અત્યારે તમે જોઈ રહ્યા છો જે દેડકાની ટેડબોલ અવસ્થા છે. ચોમાસું એટલે દેડકાના કાયાંતરણને જીવંત રીતે સમજવાની શ્રેષ્ઠ તક. હવે તમને ખ્યાલ જ છે કે ધોરણ 8માં દેડકાનું જીવનચક્ર અને કાયાંતરણ છે એ બીજા સત્રમાં ભણાવવામાં આવે છે. પરંતુ તે સમયે ડિસેમ્બર જાન્યુઆરીની આસપાસ કુદરતમાં ટેડપોલ જોવા મળતા નથી, આજુબાજુ આપણને જોવા ન મળે. તેથી સામાન્ય રીતે આ વિષય બાળકોને ચાર્ટ દ્વારા અથવા વિડીયો દ્વારા ફોટા દર્શાવીને સમજાવવો પડતો હોય છે. પરંતુ ચોમાસામાં કુદરત પોતે જ એ જીવન પ્રયોગશાળા બની જાય છે. આથી આપણે હાલમાં ભલે આજે એનો ટૉપિક ના હોય પણ આપણે આજે જ બાળકોને એનો પ્રત્યક્ષ અનુભવ કરાવવો જોઈએ. અત્યારે હાલમાં શાળાની આસપાસના ખાબોચિયા, તળાવ, ખેતરમાં આસપાસ તમે ટેડપોલ જોવા મળશે. આવા સમયે જ બાળકને આ અવસ્થાનું પ્રત્યક્ષ અવલોકન કરાવવામાં આવે તો પુસ્તકમાં વાંચતા પહેલાં દેડકાના જીવનચક્રનો જીવંત અનુભવ મેળવી શકાય છે. આજે તમે જુઓ, અમારી શાળામાં વિદ્યાર્થીઓ પોતાની જ શાળામાં ખાબોચિયામાં ટેડપોલની આખી કોલોની વિકસી ગઈ છે. હજારોની સંખ્યામાં ટેડપોલ આવેલા છે. એમને અમને નિહાળ્યા. પછી એલબીડી લેબમાં બગ વ્યુઅર આવેલું છે, એમાં પાણી ભરી ટેડપોલને મૂકીને બાળકોને ખૂબ જ નજીકથી અને ઝૂમ કરીને તેની પૂંછડી કેવી છે, શરીરની રચના કેવી છે, કઈ રીતે તરે છે, માછલી જેવો કેમ લાગે છે, આવા પ્રત્યક્ષ અનુભવ બાળકોને આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે ટેડપોલ સમય જતાં પાછળના અને આગળના પગ વિકસાવી દે છે. તેથી પૂંછડી ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે અને અંતે તે સંપૂર્ણ દેડકામાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને આપણે કાયાંતરણ કહેવામાં આવે છે. કાયાંતરણ કેમ અલગ પડે છે એ આપણે બધા જાણીએ છીએ કે માણસનો જ્યારે બાળકનો જન્મ થાય છે તો એની માત્ર વૃદ્ધિ જ થતી હોય છે કે એ નાના દેડકાથી લઈ નાના બાળકથી લઈ મોટા સુધી એની કાયા સેમ જ હોય છે, એનું શરીર સેમ જ હોય છે. પણ દેડકામાં એવું હોતું નથી. દેડકો જ્યારે બાળક હોય છે ત્યારે એ માછલી જેવો હોય છે. પછી ધીરે ધીરે એ નાનો પૂંછડી એની ગાયબ થઈ જાય છે, એના પગ વિકસી જાય છે અને પછી ધીરે ધીરે કરી અને એ પુખ્ત દેડકો બને છે. એટલે કે એનો બાળક દેડકો અને પુખ્ત દેડકો બે અલગ જ હોય છે. એની કાયામાં ફેરફાર થાય છે. તેથી જ તેને કાયાંતરણ કહેવામાં આવે છે.